નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો તેના સ્વાધ્યાયનું પ્રથમ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષયના સૂચના વિડીયો મૂકવામાં આવે છે। તમને ખાસ બધા વિડીયો ઉપયોગી થવાના છે। તમને બધાની લિંક જલ્દી મળી જશે, તમે બધા વિડીયો જરૂરથી જોઈ શકો છો। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ કે વિડીયો લાઈક કરજો, વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે। અને ખાસ કરીને મિત્રો, તમને આની પીડીએફ મળી રહેવાની છે। તમને આપણા નીચે નંબર આપેલા હશે, તો તમે તમારા વોટ્સએપ નંબર મેસેજ કરીને આની પીડીએફ મંગાવી શકો છો, જે તમને ખાસ ઉપયોગી રહેવાની છે। માટે ખાસ આની પીડીએફ મેળવી લેજો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના જવાબનો સાચા વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે, એટલે કે MCQ આપેલા છે। પહેલો વિકલ્પ છે, વિકાસ એક બહુમાનીય પ્રક્રિયા છે, બહુપરિમાણીય પ્રક્રિયા છે। આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો જવાબમાં આવશે એ, એટલે કે ટોડેરો। કોને રજૂ કર્યું છે? ટોડેરોએ આ વિધાન રજૂ કરેલું છે। બીજો વિકલ્પ છે, કયો ખ્યાલ ગુણાત્મક છે? જવાબમાં આવશે ડી, એટલે કે આર્થિક વિકાસ। ત્રીજું, 2014માં વિશ્વ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? જવાબમાં આવશે ડી, એટલે કે 130મો ક્રમ હતો। ચોથો વિકલ્પ છે, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો $5,497 જેટલી હતી। પાંચમો વિકલ્પ છે, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય છે? તો જવાબમાં આવશે એ, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। છઠ્ઠો વિકલ્પ, જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? તો જવાબમાં આવશે સી, એટલે કે 100 હોઈ શકે મહત્તમ। સાતમો વિકલ્પ, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો જવાબમાં આવશે 0 થી 1ની વચ્ચે તેનું મૂલ્ય થઈ શકે છે। આઠમો વિકલ્પ છે, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો માટે સંકળાયેલો હોય છે? એ, એટલે કે વિકસિત રાષ્ટ્રો માટે। નવમો વિકલ્પ, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો જવાબમાં આવશે બી, એટલે કે નોર્વે। ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। પહેલો સવાલ છે, આર્થિક વૃદ્ધિ એટલે શું? જવાબમાં આવશે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુનો ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ। આર્થિક વિકાસનો અર્થ આપો। જવાબમાં આવશે આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો એટલે આર્થિક વિકાસ। તે પછી પ્રશ્ન નંબર ત્રીજો, માથાદીઠ આવક એટલે શું? જવાબમાં આવશે દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવાથી જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન આપેલો છે, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? જવાબમાં આવશે માથાદીઠ આવકમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, આથી રાષ્ટ્રીય આવકની તુલનામાં એ વધુ આવકારદાયક કહેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો છે? તો જવાબમાં આવશે ડેવિસ મોરિસે રજૂ કરેલો છે। શું? તો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક। ત્યાર પછી પ્રશ્ન નંબર છઠ્ઠો છે, 2014માં HDIના કેટલા દેશમાં આંક બહાર પાડ્યા હતા? તો જવાબમાં આવશે 2014માં HDIમાં 188 દેશોના આંક બહાર પાડ્યા હતા। કેટલા છે? 188 દેશોના આંક। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ, આ ત્રણ જે પરિબળોને આવકારી લેવામાં આવ્યા છે માનવ વિકાસ આંકની અંદર। આઠમો પ્રશ્ન છે, બાળ મૃત્યુ દર એટલે શું? તો જવાબમાં આવશે જીવતા જન્મેલા દર 1000 બાળકો 1 વર્ષનું આયુષ્ય ભોગવેલા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે। નવમો પ્રશ્ન છે, માનવ વિકાસ આંકના મહત્તમ મૂલ્ય જણાવો। તો મહત્તમ મૂલ્ય આવશે અહીંયા 1। 10મો પ્રશ્ન છે, ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો જવાબમાં આવશે ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર શું છે? દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે। 11મો પ્રશ્ન છે, સેનિટેશનની સુવિધામાં શેમાં સુધારો સૂચવે છે? તો જવાબમાં આવશે કે આ સુવિધા છે એ જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLIમાં સુધારો સૂચવે છે। જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં છે એ સુધારો સૂચવે છે। કોણ? તો કે સેનિટેશનની સુવિધા। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો, પ્રશ્ન ઉત્તર ટૂંકમાં આપવાના છે। પહેલો સવાલ છે, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો। તો જવાબમાં આવશે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલ સર્જાય છે, જેમ કે બેવડી ગણતરીની સમસ્યાઓ, સ્વ ઉપયોગ માટે ઉત્પાદિત ઉત્પાદનો, અવમૂલ્યની ગણતરી કરવામાં મુશ્કેલીઓ, ગેરકાયદેસર આવક, કર ટાળો, કર ચોરી, વિનિમય વ્યવહારો, નિરક્ષરતા, વ્યક્તિની રોજગારી, એક કરતાં વધુ વ્યવસાય વગેરે દેશની સાચી રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢવો મુશ્કેલ બનાવે છે। આથી આવકને દેશના આર્થિક વિકાસના દરના સાચા માપદંડ તરીકે ગણી શકાતી નથી।
ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. તો પહેલી મર્યાદા છે માત્ર અંદાજો, બીજું છે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી, ત્રીજું છે માથાદીઠ આવક માત્ર સરાસર દર્શાવે છે, ચોથું છે સરખામણીની મુશ્કેલી, પાંચમું છે ભ્રામક નિર્દેશક છે. આ કુલ તમારે 5 અહીંથી આવશે તમારે નિર્દેશકો. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો આવેલો છે, પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા આવે છે તે તમારે જણાવવાના છે. જેવા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. અને ખાસ તમને આની પીડીએફ મળી રહેવાની, તમને પીડીએફ પણ મળશે. તમને ખાસ એ વાત છે કે રહી ગઈ, તમને આની પીડીએફ કેવી રીતે મળશે? તમને નીચે આપણે નંબર આપેલા છે, વોટ્સઅપ નંબર, તમે સંપર્ક કરીને પીડીએફ મંગાવી શકો છો, જે તમને જરૂર સરળતાથી મળી રહેશે. મારે ખાસ આની જરૂરથી પીડીએફ તમે મંગાવી લેજો. ચોથો સવાલ છે ત્યાર પછી, ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે? તો આ તમારે છે પરિણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. કેવું પરિવર્તન છે? પરિણાત્મક પરિવર્તન તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો. પાંચમો સવાલ છે, વિકાસના નિર્દેશકો શું છે? યાદી આપો. તો અહીં તમારે આનો અર્થ લખવાનો સૌથી પહેલાં લખવાનો છે. ત્યાર પછી એના કુલ 4 છે એ આપેલા છે નિર્દેશકો. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, પછી છે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને માનવ વિકાસ આંક એટલે કે HDI હ્યુમન ઇન્ડેક્સમેન્ટ. ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન, વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. જવાબ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સાતમો પ્રશ્ન છે વિકાસની મર્યાદાઓ. ત્યાર પછી છે અપેક્ષા વિશે એટલે શું? ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવા મુશ્કેલી પડે છે અને શા માટે? ત્યાર પછી તમને અહીં આપેલું છે પ્રશ્ન નંબર 4. પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખવાના છે. પહેલો સવાલ છે, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? આ બધા માટે છે મોસ્ટ આઈવી પ્રશ્ન છે બોર્ડની પરીક્ષા માટે. તમે જરૂરથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રશ્નમાં બીજો આવેલો છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરવાની છે. આ પણ તમારા માટે મોસ્ટ આઈવી પ્રશ્ન છે. તમારો આનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો વિડીયો પોસ્ટ કરીને. તે પછી પ્રશ્ન નંબર ત્રીજો, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. ત્યાર પછી પ્રશ્ન ચોથો, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની ટૂંકમાં સમજાવવાની છે મર્યાદાઓ, જે તમારા માટે મોસ્ટ આઈપી દેવાનો છે પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે. અને તમને છે સ્કૂલની પરીક્ષામાં પ્રશ્નમાં તમને પૂછાઈ શકે છે. પાંચમું છે, ભારતમાં વર્તમાન વૃદ્ધિ થઈ રહી છે કે વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે? તમારા જવાબ માટેના કારણો આપવાના છે. આ તમારા માટે છે એ તાર્કિક પ્રશ્ન કહેવાય. તમે આનો જવાબ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન પાંચમો, પ્રશ્ન ઉત્તર વિસ્તાર બ્લોક લખવાના છે. પહેલો સવાલ છે, આર્થિક વૃદ્ધિ અને વિકાસ તફાવત લખવાનો છે તમારા શબ્દોની અંદર, અને ખાસ તમને ઉદાહરણ પર લખવાનું રહેશે. ત્યાર પછી છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા માટેના આંક વિશે સમજાવવાનું છે. ત્યાર પછી માનવ વિકાસ આંકમાં કઈ બાબતનો સમાવેશ થાય છે એ તમારે જણાવવાનું છે, સમજૂતી આપવાની છે. આ તમારા માટે છે મોસ્ટ આઈમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેવાનો છે બોર્ડની પરીક્ષા માટે, ખાસ તે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી PQLI અને HDI ની તુલના કરવાની છે. બંનેમાંથી કયો શ્રેષ્ઠ છે એ જણાવવાનું છે, અને ખાસ કઈ એ શા માટે શ્રેષ્ઠ છે એ પણ તમારે અહીં જણાવવાનું રહેશે. તે પછી પ્રશ્ન નંબર 5મો, આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવવાના છે. તેનો જવાબ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 12ના અર્થશાસ્ત્રના જે તમારે બીજું ચેપ્ટર આવે છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, તેના સ્વાધ્યાય માટેનું, જે તમને ખાસ ઉપયોગી રહેવાનું છે. તો આજના વિડીયોમાં આટલું. મળશું નેક્સ્ટ વિડીયો. વોચિંગ ઓલ ધ બેસ્ટ.